Hello students, welcome again to the new topic of Company Act 2013. This is the video of Company Act 2013 part 5. Let's start. હવે આપણે આ વિડિયોમાં કાઇન્ડ્સ ઓફ કંપનીઝ કેટલા ટાઈપ્સના હોય છે, એના કેટલા પ્રકારો હોય છે એના ઉપર ડિસ્કશન કરશું. So, in relation to the Companies Act 2013, there are several types of companies. હવે જે Companies Act 2013 છે એના પ્રમાણે કંપનીના ઘણા બધા અલગ અલગ ટાઈપ્સ છે, પ્રકારો છે. They can be classified into different classes shown in figure. હવે એમને કેવી રીતે એમને ક્લાસિફાઈડ કર્યું છે, ડિવાઈડ કર્યું છે, ડિફરન્ટ ક્લાસીસમાં ડિવાઈડ કર્યું છે. કેવી રીતે આપણે ફિગરમાં જોઈ લઈએ. કાઇન્ડ્સ ઓફ કંપનીઝ એના 4 પાર્ટ્સ છે, ડિવાઈડ કર્યું છે. કેવી કેવી રીતે? એકોર્ડિંગ ટુ મોડ ઓફ કોર્પોરેશન, according to number of members, according to liabilities of members, and fourth number કયો છે other kinds of companies. બરાબર, એ પ્રમાણે એમને એના 4 ભાગ પાડ્યા છે કાઇન્ડ્સ ઓફ કંપનીઝમાં. હવે એના અંદર આપણે જોશું કે એમાં કઈ કઈ કંપની આવે છે. તો મોડ ઓફ ઇનકોર્પોરેશન. Kinds of companies according to mode of incorporation. હવે mode of incorporation ના ઓલા એના accordingly કંપનીઝ ના કેટલા પ્રકારો હશે તેમાં જોઈ લઈએ. સ્ટેચ્યુટરી કંપની અને ઇન્કોર્પોરેટેડ કંપની ઓર રજિસ્ટર્ડ કંપની, એના 2 ટાઈપ્સ હશે. શેનાથી? મોડ ઓફ એકોર્ડિંગ ટુ મોડ ઓફ ઇન્કોર્પોરેશનમાં કંપનીના 2 ભાગો છે, એના 2 પ્રકારો છે. સ્ટેચ્યુટરી કંપની અને ઇન્કોર્પોરેટેડ કંપની ઓર રજિસ્ટર્ડ કંપની. આની જગ્યા તમે 2 માંથી ગમે એક નામ લખી શકો છો. આ રજિસ્ટર્ડ કંપની તમને ઈઝી પડશે યાદ રાખવામાં. હવે સ્ટેચ્યુટરી કંપનીમાં શું આવે છે? A statutory company is incorporated under the special act of the parliament or the state legislature. એનું મીનિંગ છે જે સ્ટેચ્યુટરી કંપની છે એ કોના અંડરમાં ઇન્કોર્પોરેટ થાય છે, કોના અંડરમાં આવે છે? Under the special act of the parliament. પાર્લિયામેન્ટના સ્પેશિયલ એક્ટની અંડરમાં સ્ટેચ્યુટરી કંપની આવે છે. ઓર સ્ટેટ લેજિસ્લેચર, એનું મીનિંગ છે સ્ટેટના જે બધા લોઝ બનાવે છે એના અંડરમાં આવે છે. બરાબર? These type of companies are intended to carry on some business of national importance. આ ટાઈપની જે બધી કંપનીઝ છે એ શું કરે છે? ટુ કેરી ઓન સમ બિઝનેસ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ. કઈક એવા સારા બિઝનેસ હોય તો એને કેરી કરીને શું કરે છે ને નેશનલ ઇમ્પોર્ટન્સમાં એને બતાવે છે. આખા ઇન્ડિયામાં એ બિઝનેસને ફેલાવે છે, એનો ઇમ્પોર્ટન્સ બધાને કહે છે, કેરી આઉટ કરે છે એકબીજાને. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, આના એક્ઝામ્પલ્સ કયા કયા છે? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એન્ડ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા આર ફ્યુ એક્ઝામ્પલ્સ ઓફ સ્ટેચ્યુટરી કંપની. હવે આ બધા જેટલા કંપનીઝના નામ દીધા છે એ બધા બિઝનેસમાં છે, પણ એનું નેશનલ ઇમ્પોર્ટન્સ છે. બધી જગ્યા એની બ્રાન્ચેસ તમને મળી જશે. The audit of certain companies is conducted under the supervision of the Controller and Auditor General of India. હવે જે આવી સ્ટેચ્યુટરી કંપની છે એમાં શું કરે છે? એનું જે ઓડિટ હોય, બરાબર, જે સ્ટેચ્યુટરી કંપની છે એનું ઓડિટ કોણ લે છે? ઓડિટ લેવાય જવું પડશે ને, તો એનું ઓડિટ કન્ડક્ટ કરે છે. કોણ કન્ડક્ટ કરે છે? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. જે જનરલ હોય ઇન્ડિયાના ઓડિટર અને કંટ્રોલર વાળા, સુપરવિઝન ઓફ ધ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા એના અંડરમાં કન્ડક્ટ થાય છે.
A statutory company is governed by the provision of its special act. હવે જે statutory company છે એ governed by the provision of its special act એ શું કરે છે સ્પેશિયલ એક્ટ ના અંડરમાં એ ગવર્ન થાય છે. In some cases provisions of the Companies Act 2013 also apply them. થોડા ઘણા કેસીસમાં જે પ્રોવિઝન્સ ઓફ ધ કંપનીઝ એક્ટ 2013 છે એ આમાં એપ્લાય પણ થાય છે. હવે એનું સેકન્ડ પોઈન્ટ કયો ઇન્કોર્પોરેટેડ ઓર રજિસ્ટર્ડ કંપની. તો એ કંપની રજિસ્ટર્ડ અંડર ધ કંપનીઝ એક્ટ ઇઝ નોન એઝ ઇન્કોર્પોરેટેડ ઓર રજિસ્ટર્ડ કંપની. હવે શું કીધું છે કંપનીઝ એક્ટ ની અંદર એના રૂલ પ્રમાણે તમે કઈ કંપનીને રજીસ્ટર કરો તો એને શું કહેવાય ઇન્કોર્પોરેટેડ કંપની યા રજિસ્ટર્ડ કંપની એને કહેવાય. બરાબર. All the existing company in India except statutory company have been formed and governed under the provision of Companies Act 1956 and 2013. એમાં શું કીધું છે ઇન્ડિયામાં જેટલી કંપનીઝ એક્ઝિસ્ટ કરે છે ખાલી જે સ્ટેચ્યુટરી કંપની છે એને મૂકીને એ બધી કંપનીને શું કરવાનું હોય છે કંપનીઝ એક્ટ ની અંદર એમને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું કમ્પલસરી હોય છે યા એની અંડરમાં એ બધાનું નામ રજીસ્ટર્ડ કરાયું હોય તો જે ફોર્મ હોય have been formed and governed under the provision of Companies Act 2013 and 1956. આની અંદર એ કંપનીનું નામ હોવું જોઈએ કંપનીઝ એક્ટ ના ઓલાની અંદર જે રજીસ્ટર્ડ હોય એમાં. But certain companies are governed by their own special acts. પણ અમુક કંપની કેવી હોય કે પોતાનો સ્પેશિયલ એક્ટ બનાવે છે. For example, the insurance company are governed by the Insurance Act 1938 or the Insurance Regulatory and Development Authority Act 1999. હવે જે ઇન્સ્યોરન્સ કંપની છે એને પોતાની કંપની કેવી રીતે બનાવી છે ઇન્સ્યોરન્સ એક્ટ 1930 એક્ટ ના એકોર્ડિંગ એને પોતાની કંપની રજીસ્ટર્ડ કરી ગવર્ન્ડ કરી છે. બીજું શું થયું કે આમાં જો સેકન્ડ કયો છે એક્ઝામ્પલ એનું ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી એક્ટ આમને કયા એક્ટ પ્રમાણે બનાવ્યું 1999 એક્ટ પ્રમાણે. ધ ઇલેક્ટ્રિસિટી કંપની આ ગવર્ન બાય ધ ઇલેક્ટ્રિક એક્ટ 2003. હવે ઇલેક્ટ્રિસિટી કંપની કેવી રીતે બનાવી ઇલેક્ટ્રિસિટી એક્ટ 2003 થી. બેન્કિંગ કંપનીઝ are governed by the Banking Regulation Act 1949. Banking companies કેવી રીતે બનાવી Banking Regulation Act 1949 through govern કરી. To these type of companies, the Company Act is applicable to a limited extent only. હવે આ બધા જે કંપનીઝ છે તો એમાં કંપની એક્ટ ઇઝ લિમિટેડ એક્શન ઓનલી. એમાં કંપનીઝ એક્ટ અમુક ટાઈમ સુધી તે ઈ ફોલો કરી શકે છે એના રૂલને ફોલો કરી શકે બાકી પછી રૂલ પ્રમાણે પોતાના નિયમો ચેન્જ કરી નાખે છે. કાઇન્ડ્સ ઓફ કંપનીઝ એકોર્ડિંગ ટુ નંબર ઓફ મેમ્બર્સ. એમાં કેટલા પાર્ટ છે 3 છે. એક પ્રાઇવેટ કંપની સેકન્ડ પબ્લિક કંપની થર્ડ છે 1 person કંપની. તો સૌથી પહેલા પ્રાઇવેટ કંપની. According to Section 268, the Companies Act 2013, a private company means a company has minimum paid up share capitals as may be prescribed and its article must specify the following condition. હવે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 268 પ્રમાણે જે પ્રાઇવેટ કંપની છે એ શું છે કે એમાં કંપની હેઝ મિનિમમ પેડ અપ શેર કેપિટલ્સ જે એના શેર કેપિટલ હોય એના મિનિમમ પેડ અપ એની પાસે હોવું જોઈએ. એઝ મે બી પ્રિસ્ક્રાઇબ્ડ જેવી રીતે પ્રિસ્ક્રાઇબ મીન્સ કીધું હોય કંપનીઝ એક્ટ 2013 માં જે પ્રમાણે એમને કીધેલું હોય કે આટલું એમની પાસે શેર કેપિટલ શેર્સ હોવા જ જોઈએ.
and its article must specify the following condition. અને આ જે નીચેની કન્ડિશન છે એ બધી કન્ડિશન મસ્ટ સ્પેસિફાય. આમાં એ કદી કન્ડિશન એ સ્પેસિફાય જરૂરી બધી છે, હોવી જ જોઈએ. આ પ્રાઇવેટ કંપની આ બધા 6 પોઈન્ટ 6 કન્ડિશન એમને ફોલો કરવાની હોય છે. There are restrictions on the right of members to transfer its share. તો એમાં શેમાં રિસ્ટ્રિક્શન હોય છે કે જે મેમ્બર્સ હોય ટુ ટ્રાન્સફર શેર એ પોતાના શેર્સ ને ટ્રાન્સફર ન કરી શકે. આ કન્ડિશન છે બધી, તો તમે પ્રાઇવેટ કંપની તમારી બનાવી શકશો. The minimum number of members required to form a private company is 2. હવે પ્રાઇવેટ કંપની તમારે બનાવવાની હોય તો એમાં મિનિમમ નંબર તો 2% તો હોવા જ જોઈએ. The maximum number of members is 200 excluding employees. હવે એમ્પ્લોયઝ ને એક્સક્લુડ કરીને આમાં મેક્સિમમ નંબર્સ કેટલા હોવા જોઈએ? 200 મેમ્બર્સ હોવા જોઈએ. It must use the word private limited at the end of its name. હવે કંપનીનો તમે જે પણ નામ રાખ્યું હોય તો એમાં એન્ડમાં તમારે પ્રાઇવેટ કંપની વર્ડ યુઝ કમ્પલસરી કરવાનું રહેશે. Prohibition to invite the public subscriptions for any type of security of the company. હવે પબ્લિક સબસ્ક્રિપ્શન ને શું કીધું છે કે પબ્લિક ને ઓફર કરવા માટે એની ટાઈપ ઓફ સિક્યોરિટી ઓફ ધ કંપની. આ તમે પબ્લિક ને ઓફર કરીને તમે કઈ પણ સિક્યોરિટી માટે એને ઇન્વાઇટ ન કરી શકો, એના ઉપર બેન છે, પ્રોહિબિશન છે. તમારે ગમે પ્રોબ્લેમ હોય, ગમે ઇશ્યુઝ હોય, એ બધું તમારે જાતે તે સોલ્વ કરવાના રહેશે. પબ્લિક ને તમે ઓફર કરીને એની પાસેથી તમે ગમે ટાઈપની સિક્યોરિટીની માંગ ન કરી શકો, એને ઇન્વાઇટ તમે ન કરી શકો. Some of the provisions of the Companies Act applicable to the public company do not apply to a private company. હવે ઘણા બધા પ્રોવિઝન્સ એવા છે કંપનીઝ એક્ટના જે પબ્લિક કંપનીમાં તો પોસિબલ છે પણ not to apply to a private company. એ બધા પ્રોવિઝન્સ પ્રાઇવેટ કંપનીમાં એપ્લાય નથી થતા. પબ્લિક કંપની. A section 271 of the Companies Act 2016 define the public company as a public company means a company must fulfill the following condition. હવે Companies Act 2016 ના section 271 માં જે પબ્લિક કંપની છે એને પબ્લિક કંપની ક્યારે કહેવાય? જ્યારે આ 8 કન્ડિશન એ ફોલો કરે, મસ્ટ ફૂલફિલ કરે, એ કમ્પલસરી કંપનીમાં હોવું જોઈએ. તો પહેલી કઈ છે? એ પબ્લિક કંપની મસ્ટ નોટ બી અ પ્રાઇવેટ કંપની. હવે જે પબ્લિક કંપની છે મસ્ટ નોટ બી અ પ્રાઇવેટ કંપની, પ્રાઇવેટ કંપની ન હોવી જોઈએ. It has a minimum share capital as may be prescribed. એની માટે મિનિમમ શેર્સ કેપિટલ હોવા જોઈએ જે કંપનીઝ એક્ટ 2016 માં પ્રિસ્ક્રાઇબ કરેલા છે, મીન્સ જે એમાં બતાવેલા છે કે આટલા જ હોવા જોઈએ. It must not be a subsidiary of a private company. પ્રાઇવેટ કંપનીની જે એકે બ્રાન્ચ ન હોવી જોઈએ. It does not have any restriction on the transfer of share. ટ્રાન્સફર ઓફ શેરમાં એ પબ્લિક કંપનીને કઈ રિસ્ટ્રિક્શન્સ ન હોવા જોઈએ. મિનિમમ 7 નંબર આર રિક્વાયર્ડ ટુ ફોર્મ એ પબ્લિક કંપની. મિનિમમ 7 મેમ્બર હોવા જોઈએ પબ્લિક કંપની જ્યારે તમે બનાવવાના હોય. It does not have any upper limit on members. એની અપર લિમિટ ડિસાઇડ નથી કરી. મિનિમમ 7 પર્સન હોવા જોઈએ. વધારે તમારે જેટલા તમારે કામ હોય એ પ્રમાણે તમે ગમે એટલા માણસોને રાખી શકો. It may invite public for subscription of its securities. હવે જે પબ્લિક કંપની છે એ પોતાની સિક્યોરિટીઝ માટે પબ્લિકને ઇન્વાઇટ કરી શકે છે. A private company which is subsidiary of a public company shall be deemed to a public company. એક પ્રાઇવેટ કંપની છે જે પબ્લિક કંપનીની બ્રાન્ચ છે, બરાબર, shall be deemed to a public company. તો એ પબ્લિક કંપનીમાં કન્વર્ટ
થઈ શકે છે. 1% કંપની, સેક્શન 3. A Companies Act 2013 for the first time has introduced the concept of 1% company as the form of business organization. એ તો આપણે પહેલાના વિડીયોઝમાં વાંચી લીધું છે કે સૌથી પહેલા 1% કંપનીનો ઇન્ટ્રોડક્શન શેમાં થયું હતું? કંપનીઝ એક્ટ 2013 માં. Section 262 define 1% company means OPC એનો શોર્ટ ફોર્મ છે as a 1% company is a company which has only 1% as a member. હવે એનું ડેફાઇન ક્યાં કરેલું છે, કયા સેક્શનમાં છે? 262 માં. અને 1% કંપની નામ જ એટલે આપ્યું છે કેમ કે એમાં એક જ મેમ્બર હોય છે. The person in an OPC shall be a natural person. હવે એ તો ઓબ્વિયસ વાત છે કે જો 1% કંપની છે તો એમાં જે પર્સન કામ કરશે એ નેચરલ પર્સન જ હશે, આપણા જેવા જ પર્સન હશે. An OPC may be formed for any lawful purpose by 1% by subscribing his name to a memorandum of association. હવે જે ઓપીસી 1% કંપની છે એને જે પોતાની કંપની બનાવી છે લॉफुल પર્પસ થી બનાવી હશે અને 1% by subscribing his name to a memorandum of association. હવે જે એસોસિએશન ની નોટ પેડ છે એમાં એને પોતાનું નામ સબસ્ક્રાઇબ કર્યું હશે યા બતાવ્યું હશે, લખાઈ દીધું હશે પોતાનું નામ એમાં. એન્ડ ઓપીસી has limited liability. હવે એની લિમિટેડ લાયબિલિટી હોય છે, એની પોતાની મીન્સ એક જ મેમ્બર હોય તો કંપનીનો જે કામ હોય લિમિટેડ હોય, બર્ડન એનું ઓછું હોય છે. મોસ્ટ ઓફ ધ પ્રોવિઝન્સ ઓફ ધ એક્ટ આર એપ્લિકેબલ ટુ ઓપીસી. ઘણા બધા પ્રોવિઝન એક્ટ છે જે આમાં એપ્લિકેબલ થાય છે, એમાં એપ્લાય થાય છે 1% કંપનીમાં. એન્ડ ઓપીસી ઇઝ રજિસ્ટર્ડ એઝ એ પ્રાઇવેટ કંપની. હવે ઓપીસીમાં તમે કઈ કંપનીમાં ગણો છો તો એને પ્રાઇવેટ કંપનીમાં તમારે રજિસ્ટર્ડ કરાવવાનું રહેશે. With respect to OPC, special provisions are made to protect the creditor of such companies. હવે કેમ કે એમાં એક જ પર્સન કામ કરે છે, એક પર્સનની જ કંપની છે તો એના માટે સ્પેશિયલ પ્રોવિઝન્સ બનાવ્યા છે. શેની માટે? જે ક્રેડિટર્સ છે મીન્સ આ કંપનીના જે કસ્ટમર્સ હોય એને એના રૂપિયાને એના શેર્સને પ્રોટેક્ટ કરવા માટે. The memorandum of an OPC must indicate the name nominee who shall become a member of the company in the event of subscriber death or his incapacity to contract due to insanity, illness, etc. હવે એક નોટ બનાવવાનું હોય જેમાં ઓપીસી ને બતાવવાનું હોય કે એના પછી એ કંપનીમાં નોમિની કોણ હશે, મીન્સ કોણ એની જગ્યા કામ કરશે જ્યારે જે પર્સન છે સબસ્ક્રાઇબર છે એની ડેથ થઈ જાય, ઇલનેસ હોય, એને બીમારી કઈક મોટી આવી જાય યા કામ ઈ ન કરી શકે એવી કઈક કન્ડિશન આવે તો એના પછી ઈ કંપનીમાં કોણ વર્ક કરશે એની જગ્યા, એનું એમને નોમિની જે મેમોરેન્ડમ હોય એમાં એને એનું નામ નોમિનીનું નામ લખીને આપી દેવું પડે. Change in name of nominee shall not affect the memorandum of the companies. હવે તમારે નોમિનીનું નામ ચેન્જ કરવું હોય તો મેમોરેન્ડમ ઓફ ધ કંપનીમાં કઈ ઇફેક્ટ પડતો નથી. A 1% company can be converted into a private or public company in certain cases. જે 1% કંપની છે એને ઈ પબ્લિક કે પ્રાઇવેટ કંપનીમાં કન્વર્ટ થઈ શકે છે અમુક કેસીસમાં. જ્યારે એ કેસ ઉભા થાય ત્યારે તમે એને કન્વર્ટ કરી શકવાની છૂટ હોય છે. હવે આપણે આ 3 પોઈન્ટ્સ થઈ ગયા, બરાબર. હવે શું આવશે? કાઇન્ડ્સ ઓફ કંપનીઝ એકોર્ડિંગ ટુ લાયબિલિટી ઓફ મેમ્બર્સ. Companies limited by shares, companies limited by guarantee, unlimited companies. આમાં તે 3 પાર્ટ છે. Companies limited by shares એમાં શું હશે?
In this type of company, the liability of the members is usually limited to face value of shares that he oblique she holds. હવે આવી રીતની કંપનીમાં શું હોય છે કે the liability of the members is usually limited to face value of shares. એના જે શેર્સ હોય છે એના પ્રમાણે એની લાયબિલિટી ફિક્સ થાય છે. લાયબિલિટી મીન્સ બર્ડન, એની પાસે કેટલું કામ રહેશે, કંપની પ્રમાણે એના ઉપર કેટલું વર્ક લોડ રહેશે. એવરી મેમ્બર યા મીન્સ એના જે શેર હોલ્ડર છે નોન ઇન એડવાન્સ ધ મેગ્નિટ્યુડ ઓર રિસ્ક ઓર લોસ. એના જે જેટલા મેમ્બર છે શેર હોલ્ડર છે એમાં જેટલું આમાં રિસ્ક આવે, લોસ આવે, એ બધી વસ્તુ માટે એને રેડી રહેવું પડશે. This type of company is popular known as limited liability companies. હવે આ કંપનીનો નામ કેવી રીતે ફેમસ છે? લિમિટેડ લાયબિલિટી કંપનીના નામથી ઈ પોપ્યુલર છે. In case of liquidation or extraordinary loss incurred, private company of the member is not attachable. હવે શું કીધું છે? લિક્વિડાઇઝેશન થાય છે મીન્સ 2-3 કંપની ભેગી થાય છે, એક બીજી બ્રાન્ચ બનાવે છે, યા એક્સ્ટ્રા ઓર્ડિનરી લોસ થયું છે. એક્સ્ટ્રા ઓર્ડિનરી લોસ ઇન્કર્ડ મતલબ એક્સ્ટ્રા ઘણું બધું લોસ તમે ફેસ કરો છો. પ્રાઇવેટ પ્રોપર્ટી ઓફ ધ મેમ્બર ઇઝ નોટ અટેચેબલ. હવે એમાં જે પ્રાઇવેટ કંપની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય મેમ્બર્સની પોતાની, જેના જે પર્સન્સ બધા ભેગા થઈને કંપની બનાવી હોય, હવે એના જે પોતાની નામની પ્રોપર્ટી હોય એ બધી આમાં તમે અટેચ ન કરી શકો. ઈ એમની પોતાની અલગ પ્રોપર્ટી છે, એનાથી કંપનીના શેર હોલ્ડર્સ મેમ્બર્સને કઈ લેવા દેવા નથી, એના લોસથી એમને કઈ લેવા દેવા નથી. A shareholder shall not have any further liability if he owns a fully paid up shares. A shareholder જે એના મેમ્બર્સ છે shall not have any further liability. એની કઈ બીજી ફર્ધર બીજી કઈ લાયબિલિટી નહીં હોય, એના ઉપર બીજી કઈ જિમ્મેદારી નહીં હોય. એ કેમ કે એને if he owns a fully paid up shares, એને પોતાના શેર જે છે એ ફૂલી પેડ કરી દીધા છે, મીન્સ એના બધા રૂપિયા ચૂકવી દીધા છે. સેકન્ડ શું છે? કંપનીઝ લિમિટેડ બાય ગારંટી. This company is one in which the liability of its member is limited by the amount they guarantee to contribute. હવે એમાં કેવી રીતે લાયબિલિટી ચેક થાય? લાયબિલિટી ઓફ ઇટ્સ મેમ્બર કે બધા પોતપોતાના જે કોન્ટ્રીબ્યુશન હોય એ એમાં બતાવે છે. One which the liability of its member is limited. કેવી રીતે લિમિટેડ હોય છે? બાય ધ એમાઉન્ટ દે ગારંટી ટુ કોન્ટ્રીબ્યુટ. આમાં બધા ફિક્સ કર્યું હોય કે હું આ કંપનીમાં આટલું કોન્ટ્રીબ્યુશન આપીશ, હું 50% આપીશ, હું 30% આપી શકું, એ બધું એમાં ફિક્સ હોય. એ પ્રમાણે એની લાયબિલિટી હોય. The guaranteed liability is specified clearly in its memorandum. હવે જે ગારંટી લાયબિલિટી હોય કે આ પર્સન આટલા રૂપિયા દેશે, આ પર્સન આટલા રૂપિયા દેશે, એ બધું ક્યાં તમારે મેન્શન ક્યાંક તો લખીને રાખવું પડશે. તો જે મેમોરેન્ડમ હોય કંપનીઝ એક્ટનું એમાં તમારે લખાઈ દેવાનું, નોટ કરી લેવાનું. They are liable to pay the guaranteed amount at the time of liquidation of the companies. હવે જે ગારંટીઝ એમાઉન્ટ હોય જ્યારે કંપનીનો લિક્વિડાઇઝેશન થતું હોય ત્યારે એમને દેવું પડે. Unlimited companies. The member of this type of company have unlimited liabilities. એમાં ઘણી બધી liabilities હોય છે, burdens હોય છે ઘણા બધા. The members are liable to pay beyond their shareholders in the company. હવે આમાં જે પોતાના શેર્સ હોય their shares in the company એના કરતા વધારે ઈ કંપનીને પે કરે છે, આપે છે, કોન્ટ્રીબ્યુશન કરે છે. The members in this company cannot estimate the magnitude of the risk. આમાં જે કંપની મેમ્બર્સ હોય કંપનીના ઈ મેગ્નિટ્યુડ ઓફ રિસ્ક જે હોય કંપનીમાં રિસ્ક કેટલું છે તો ઈ કેન નોટ એસ્ટિમેટ, ઈ પહેલાથી
ધારી ન શકે કે કેટલું રિસ્ક થાય ન થાય, બધી એમને ખબર જલ્દી ન પડે. Such companies are rare these case. હવે આવી રીતની જે કંપની છે અત્યારે આ ટાઈમમાં નથી જે મળતી, રેર કેસીસમાં મળે છે. This type of company gives complete security to the creditors. આવી રીતની જે કંપની હોય, અનલિમિટેડ કંપનીઝ હોય, તો એના જે ક્રેડિટર હોય, કસ્ટમર્સ હોય, તો એ એમને કમ્પ્લીટ સિક્યોરિટી આપે છે. હવે લાસ્ટ કયો છે? અધર કાઇન્ડ ઓફ કંપનીઝ. તો અધર કાઇન્ડ ઓફ કંપનીઝમાં કઈ કઈ કંપની છે? તો પહેલી કંપની છે ફોરેન કંપની. A foreign company means a company or body corporate incorporated outside India which a part has a place of business in India whether by itself or through an agent. હવે જે ફોરેન કંપની છે, બરાબર, એ ફોરેન કંપની મીન્સ એ કંપની ઓર બોડી આઉટસાઇડ ધ ઇન્ડિયા, જેની બોડી જે છે એ આઉટસાઇડ ઓફ ઇન્ડિયા, બહારથી વર્ક કરે છે, તો એને શું કહેવાય? ફોરેન કંપની કહેવાય. આઉટસાઇડ ઓફ ઇન્ડિયામાં હોય એની બોડી. તેમાં પેલો કયો છે? વિચ has a place of business in India whether by itself or through an agent physically or through electronic mode. તો કેવી રીતે અહીંયા પોસિબલ હોય કે પ્લેસ ઓફ બિઝનેસ ઇન ઇન્ડિયા, એની જગ્યા ઇન્ડિયામાં હોય, વેધર બાય ઇટસેલ્ફ, યા તો એ પોતે અહીંયા હોય, યા થ્રુ એન એજન્ટ થ્રુ એ અહીંયા ઇન્ડિયામાં કામ કરતો હોય, ફિઝિકલી હોય, યા થ્રુ એન ઇલેક્ટ્રોનિક મોડ, ઇલેક્ટ્રોનિક મોડ की થ્રુ ઈમેલ વાત કરતો હોય, વિડીયો કોન્ફરન્સ થ્રુ આવતો હોય, ગમે રીતે અહીંયા કન્વર્સેશન કરતા હોય. એન્ડ બી ઓપ્શન, conduct any business activity in India in any other manner. આમાં બીજી રીતે કઈક એક્ટિવિટી, બિઝનેસ એક્ટિવિટી કરતા હોય, યા અહીંયા પોતાની કંપની એમને નાખી હોય, એમાં એનું ડિટેલ્સમાં નથી આપ્યું. આખેમાં આવે સેક્શન 342 માં, એની અધર મેનરમાં સેક્શન 342. There are special provisions of the act applicable to a foreign company. હવે ફોરેન કંપની છે એટલે ઇન્ડિયા વાળાએ શું કર્યું? એની માટે કે સ્પેશિયલ પ્રોવિઝન બનાવ્યું છે. The special provisions are related to documents. હવે સ્પેશિયલ પ્રોવિઝન શેમાં લાગુ પડશે? ડોક્યુમેન્ટ્સમાં ઓબ્લાઇઝેશન ટુ ઇન્ફોર્મ ધ રજિસ્ટ્રાર અબાઉટ એની ચેન્જ. રજિસ્ટ્રારને તમે કંઈક ચેન્જ કરવાના હોય તમારા કંપનીમાં, તમારા વર્કમાં, તો એને તમારે ઇન્ફોર્મ કરવું પડશે રજિસ્ટ્રારને. એમાં કંઈક જે ચેન્જ કરાવો છો એ ચેન્જ કરાવવું પડશે. ઓબ્લાઇઝેશન રિગાર્ડિંગ એકાઉન્ટ્સ, એકાઉન્ટના રિલેટેડ વસ્તુ એને બતાવવાની. ઓફર ઓફ ઇન્ડિયા ડિપોઝિટરી રિસિપ્ટ એન્ડ સ્પેશિયલ પેનલ્ટીઝ, એના જે રિસિપ્ટ હોય, ડિપોઝિટરી રિસિપ્ટ હોય, જે કંપની જ્યારે બનાવશો ત્યારે ડિપોઝિટ કર્યા, એ સ્પેશિયલ પેનલ્ટી તમારે એમાં ભરવાની હોય. એ બધા સ્પેશિયલ પ્રોવિઝન્સ છે જે કંપનીઝ એક્ટ 2013 ના પ્રમાણે આપણે બધા ફોલો આપણે બધા મીન્સ જે ફોરેન કંપની તમે કંપની હોય, બનાવી હોય તમે બહારથી, ઇન્ડિયાની બહારથી રહીને, તો આ બધા પ્રોવિઝન્સ તમારે કમ્પલસરી ફોલો કરવાના. Second is government company. Section 245 of Companies Act define government company as any company in which not less than 51% of the paid of share capital of any government is held by central government. હવે Companies Act 2013 ના સેક્શન 245 પ્રમાણે તો ગવર્મેન્ટ કંપનીને કેવી રીતે ડિફાઇન કર્યું છે કે ગમે કંપની, એની કંપની ઇન વિચ નોટ લેસ ધેન 51%, જેમાં એના શેર જે છે એ 51% કરતા ઓછા ન હોવો જોઈએ, ઓફ એની ગવર્મેન્ટ ઇઝ હેલ્ડ બાય ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. તો એને કેવી રીતે એને હેલ્ડ કર્યું, બનાવ્યું સેન્ટ્રલ ગવર્મેન્ટ. Companies Act 2013 provides for the incorporation of a government company. જે Company Act 2013 છે, provides for the incorporation of government company. તેમને શું કર્યું છે? પ્રોવાઇડ્સ કર્યું છે ઇન્કોર્પોરેશન ગવર્મેન્ટ
કંપનીને. બરાબર. આગળ શું છે? ઇન ધ સોરી ઇટ મે બી અ પબ્લિક કંપની ઓર એ પ્રાઇવેટ કંપની. એ જે ગવર્મેન્ટ કંપની છે એ પ્રાઇવેટ કંપની થઈ શકે છે અને પબ્લિક કંપની છે. ઇન ધ ગવર્મેન્ટ કંપની ધ ગવર્મેન્ટ હોલ્ડ 51% ઓર મોર શેર કેપિટલ. હવે જો અહીંયા સ્પેસિફાય કર્યો કે ગવર્મેન્ટ કંપની એને ક્યારે કહેવાય જે એના પોતાના શેર્સ કેપિટલ છે એમાં 51% જે શેર છે એ કંપનીના સોરી ગવર્મેન્ટના હોય તો એને ગવર્મેન્ટ કંપની કહેવાય. હવે આઈ થિંક ક્લિયર થઈ ગયું હશે કે in the government company the government holds 51% or more share capital. 100% માં 51% યા એના મિનિમમ 51% યા એની કરતા વધારે શેર્સ હોય ગવર્મેન્ટના તો એને શું કહેવાય? ગવર્મેન્ટ કંપની કહેવાય. For example, Coal India Limited, BHEL, GAIL, etc. are government companies. આ જે કોલ ઇન્ડિયા લિમિટેડ છે, બેલ છે, ગેલ છે, ઇટીસી આર કઈ કંપનીઝ છે? ગવર્મેન્ટ કંપનીઝ છે. હોલ્ડિંગ એન્ડ સબસિડરી કંપનીઝ. Holding companies hold more than 50% of shares of folder companies. જે હોલ્ડિંગ કંપની છે 50% કરતા વધારે શેર્સ ને હોલ્ડ કરે છે ઓફ ફોલ્ડર કંપનીઝ કરતા તો એને શું કહેવાય? હોલ્ડિંગ કંપનીઝ. Why subsidiary companies are those companies of which more than 50% shares are held by holding companies. હવે સબસિડિયરી કંપની શું કરે છે? જેના 50% કરતા વધારે શેર્સ હોય છે હેલ્ડ બાય હોલ્ડિંગ કંપનીઝ કરતા. The holding companies controls the management of a subsidiary companies. હવે જે હોલ્ડિંગ કંપની છે એ કંટ્રોલ કરે છે, મેનેજ કરે છે સબસિડરી કંપનીઝને. સબસિડરી કંપની મીન્સ કંપનીની બ્રાન્ચને. એના આખા જે એની બ્રાન્ચ કંપની હોય એના મેનેજમેન્ટને કંટ્રોલ કરે છે હોલ્ડિંગ કંપની. A holding company is required to prepare in addition to its own financial statement. જે હોલ્ડિંગ કંપની હોય એને પ્રિપેર કરીને રાખવાનું હોય in addition to its own financial statement, પોતાના financial statement, a consolidated financial statement of the company, financial statement of the company નું and all the subsidiaries as per requirement of section 129(3). અને બીજા બધા જે સબસિડરીઝ છે સેક્શન 129(3) પ્રમાણે એ બધું એને રિક્વાયર્ડ હોય મીન્સ એને નોટ ડાઉન કરીને રાખવી પડે યા એના ઉપર એને કામ કરવું પડે. So that true and fair views of the state of affairs of the group as a whole may be presented. True and fair, sachi and true means sachi and fair. The transparency of views of state of affairs of the group as a whole may be presented. તો સ્ટેટ ઓફ અફેર્સ ઓફ ધ ગ્રુપ જે છે એને એ પ્રેઝન્ટ કરે છે મીન્સ બધું ક્લીન એન્ડ ક્લિયર હોય છે આ હોલ્ડિંગ એન્ડ સબસિડિયરી કંપનીઝમાં. Associate company. The company of an associate company has been introduced by the Companies Act 2013 for the first time. Companies Act 2013 માં ફર્સ્ટ ટાઈમ એસોસિએટ કંપનીનો જિક્ર કર્યો હતો, એમને ફર્સ્ટ ટાઈમ ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો. હવે કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 26 પ્રમાણે an associate company is relation to another company means a company in which that other company has significant influence. એનું મીનિંગ છે a company in which that other company has been significant influence. જે ગમે કંપની હોય એમાં સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ હોય તો એને શું કહેવાય? એસોસિએટ કંપની. હવે સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ નો મીનિંગ શું છે? Significant influence means control of at least 20% of total share capital. હવે જે ટોટલ શેર કેપિટલ છે એમાં મિનિમમ તમારે 20% શેર હોલ્ડર્સ હોવા જોઈએ. or of business decision under an agreement. યા તમે કઈક બિઝનેસ ડીલ કરી હોય
અંડર એન એગ્રીમેન્ટ, કઈક એગ્રીમેન્ટ તમે સાઇન કરેલું હોય. તો મીન્સ એ કંપની ઇન વિચ ધેટ અધર કંપની હેઝ સિગ્નિફિકન્ટ ઇન્ફ્લુઅન્સ. જે એક કંપની છે એ બીજા કંપનીમાં એમને 20% મિનિમમ શેર હોલ્ડર્સ યા કઈક ડીલ સાઇન કરેલી છે તો એને શું કહેવાય? એસોસિએટ કંપની કહેવાય. સ્મોલ કંપની. Companies Act 2013 has introduced a concept of small company in subcategory of private company. Companies Act 2013 માં કોન્સેપ્ટ ઓફ સ્મોલ કંપની ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવ્યું હતું. ઇન સબ કેટેગરી ઓફ પ્રાઇવેટ કંપની, પ્રાઇવેટ કેટેગરીની બ્રાન્ચના તરીકે યા સબ કેટેગરીના તરીકે સ્મોલ કંપનીને નામ આપ્યો હતો. As per section 285 ના સેક્શન પ્રમાણે સ્મોલ કંપની મીન્સ એ કંપની અધર દેન એ પબ્લિક કંપની. એક ગમે કંપની પબ્લિક કંપની કરતા બીજી ગમે પબ્લિક કંપની અધર દેન પબ્લિક કંપની. જો અહીંયા સબ કેટેગરી ઓફ પ્રાઇવેટ કંપની કીધું છે ને તો પ્રાઇવેટ કંપનીના અંડરમાં તે પબ્લિક કંપનીમાં નો આવે. પેલું શું છે? whose paid up share capital does not exceed 50 lakhs rupees or such higher amount as may be prescribed, which shall not be more than 5 crore rupees. હવે જે એમના પોતાના કેપિટલ શેર છે એમાં 50 લાખ રૂપીસ કરતા વધારે ન હોવા જોઈએ, હાયર એમાઉન્ટ હોય તો એમાં not more than 5 crore rupees. બરાબર? whose turnover as per its last profit and loss account does not exceed 2 crore rupees. હવે એમાં જે ટર્નઓવર છે લાસ્ટ પ્રોફિટ કરતા એન્ડ લોસ એકાઉન્ટ ડઝ નોટ એક્સીડ 2 કરોડ રૂપીસ કરતા વધારે ન હોવું જોઈએ. આ બે કન્ડિશન ફોલો કરે એટલે એ શેમાં આવી જાય? પ્રાઇવેટ કંપનીના સબ કેટેગરીમાં યા સ્મોલ કંપની એને નામ કહેવાય. 6 છે dormant company. The term dormant means latent, sleeping, inactive, underdevelopment or hidden. હવે જે ડોરમેન્ટ કંપની છે એને સ્લીપિંગ કંપની કહેવાય યા ઇનએક્ટિવ મતલબ કંપની એક્ટિવ ન હોય, અંડર ડેવલપમેન્ટ હોય, હિડન હોય તો એને શું કહેવાય? ડોરમેન્ટ કંપની કહેવાય. સેક્શન 455(1) A company which is formed and registered under this act for a future product or to hold an asset of intellectual property and has no significant accounting transactions, such as a company or an inactive company, may make an application to register in such a manner as may be prescribed for obtaining the status of dormant company. એનું મીનિંગ છે કે ડોરમેટ કંપની કઈ કહેવાય? યા તો તમારું પ્રોજેક્ટ ડેવલપમેન્ટ અંડર ડેવલપમેન્ટ છે યા તમારી કંપની ઇનએક્ટિવ છે, એમાં ઘણા બધા ચેન્જીસની જરૂર છે, એમાં પ્રોફિટ નથી થતું. તો આ બધી કંપનીઝને તમારે શું કરવાનું? એને રજિસ્ટર્ડ કરવાનું. તો મેક એન એપ્લિકેશન ટુ ધ રજિસ્ટર્ડ, એને રજિસ્ટર કરવાનું ઇન સચ અ મેનર એઝ એ પ્રિસ્ક્રાઇબ્ડ ઓબ્ટેનિંગ ધ સ્ટેટસ ઓફ ડોરમેટ કંપની. એને શું નામ આપવામાં આવશે? ડોરમેટ કંપનીમાં નામ આપવામાં આવશે. લાસ્ટ પોઈન્ટ છે કંપનીઝ વિથ ચેરિટેબલ ઓબ્જેક્ટ. સેક્શન 8. An association or person can also register itself as a company under Section 8 of the Companies Act. આને પોતે બનાવી શકે છે, રજીસ્ટર કરી શકે છે કંપનીને સેક્શન 8 પ્રમાણે. કંપનીઝ એક્ટ 2013 ના સેક્શન 8 પ્રમાણે. These companies are also known as Section 8 companies. આ કંપનીઝને તમે સેક્શન 8 કંપનીઝ નામથી ઓળખી શકો છો, બોલાવી શકો છો. These companies differ from other companies in terms of the following. આ જે કંપનીઝ હોય, સેક્શન 8 કંપનીઝ હોય, એ બીજા કંપની કરતા અલગ હોય છે. કેવી રીતે? એ અહીંયા નીચે બતાવ્યું છે. In terms of following. Requirement of license. Requirement of license ને આમાં જરૂર ન હોય. સ્પેશિયલ ઓબ્જેક્ટ્સ હોય આમાં. Distribution of profits. બરાબર? આમાં distribution of profits હોય છે.
Privileges and obligation means advantage and responsibility આ એની ડ્યુટી જે હોય છે. who can be a member, આમાં મેમ્બર કોણ બનશે. provision to make changes, આમાં કઈ ચેન્જીસ કરવાના હોય સેક્શન 8 કંપનીઝમાં તો એના પ્રોવિઝન્સ, એના રૂલ્સ. કન્વર્ઝન, એને કન્વર્ઝન કરવું હોય તો કેન્સલેશન ઓફ લાઇસેન્સ, કેન્સલ કરાવવું હોય તો વાઇન્ડિંગ અપ ઓર એમાલગમેશન કોમ્બિનેશન યા વાઇન્ડિંગ અપ યા કંપનીઝ ને ભેગા કરવાના યા એને મર્જ કરવાનું. એસેન્ટ આફ્ટર વાઇન્ડિંગ અપ તમે એને કરી નાખ્યું તો એના પ્રોફિટ્સ. પછી પનિશમેન્ટ એન્ડ પેનલ્ટી. હવે લાસ્ટ છે કે તમે શું પનિશમેન્ટ એની માટે તમે નક્કી કર્યું છે, એની પેનલ્ટી શું ભરવામાં આવશે. આ એટલા પોઈન્ટ છે. કયા કયા છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 પોઈન્ટ છે કે જે સેક્શન 8 કંપનીને બીજા કંપની કરતા ડિફર બનાવે છે, અલગ બનાવે છે. એનું નામ જ છે કંપનીઝ વિથ ચેરિટેબલ ઓબ્જેક્ટ. ચેરિટેબલ વર્ડ યુઝ થઈ ગયું એટલે ઓબ્વિયસલી કે એ બધી બીજી કંપની કરતા, આ કંપની જે છે એ બીજી બધી કંપની કરતા એમાં કંઈક અલગ જ હશે. રૂલ્સ હશે, એના પ્રોવિઝન્સ હશે, સેક્શન્સ હશે, એ બધું બીજા કંપનીઝ કરતા આમાં અલગ રીતે ફોલો કરવામાં આવશે. હવે આ જે કંપનીઝ નો હતો, કાઇન્ડ ઓફ કંપનીઝ નો ટોપિક આખું અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે એના નેક્સ્ટ વિડીયોમાં હું તમને ઇન્કોર્પોરેશન ઓફ કંપનીઝ એના વિશે ડિસ્ક્રાઇબ કરીશ, એના વિશે ડિસ્કશન કરશું. બરાબર? થેન્ક યુ.